5+ હોય તો વાત કરે એમ કીધું ને. આલુ બેન હાટું બંગડી લીધી છે અમે. ગમે છે ને આલુ? અમારા આલુ બેન બીવે. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે મારા નવા વ્લોગમાં. પહેલાં તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય માતાજી. આજે તો મિત્રો રજા હતી એટલે અમારે નાની સિસ્ટરે વેન કર્યું છે. કદાચ મોટા ભાઈ ફરવા લઈ જાઓ તો સિસ્ટર અમારી બહાર છે. એ હાલે આલુ, તમારા આલુ બેને વેન કર્યું છે કે અમને મોટા ભાઈ ફરવા લઈ જાઓ. તો અમારા આલુ બેન અહીંયા ઊભા છે. તો ક્યાં જવાનો વિચાર છે? અમારે બેન કહીને ત્યાં લઈ જવાનો છે. બેન કહી ત્યાં લઈ જવાનું છે. કોટડા જવાનું છે બેટા. આપણે ક્યાં જવાનું છે? ક્યાં? એના મનમાં મગજમાં ભગોડા જ ગળી ગયું છે. તો કાંઈ વાંધો નહીં, આ રસ્તામાં ડિસ્કસ કરશું. અને બીજી સિસ્ટર પણ આવે છે, આલુબેનની મોટી સિસ્ટર, મોટી બેન. એ નીચે તૈયાર થાય છે. થોડીક જ વારમાં નીકળીએ આપણે. In the fast lane on the right track, and my shorty is a 10 like a dime bag. Got me feeling like a millie, check the price tag. Got the party jumping like crisscross. Got the gold chain and the wristwatch. Pull up on the scene like a big shot. EDM and hip hop, ain't no time for pit stops. Got the party jumping like crisscross. Got the gold chain and the wristwatch. તો ફેમિલી તો કરસાળ તો પહોંચી ગયા આપણે. અને આલુને એન્જલને બેને વેફર ને એવું બધું લેવું હતું. તો કોથળો ભરી લીધો છે એનો. તો ક્યાં જવાનું છે આપણે? કોટડા જવાનું છે. તો એક બેનની, આ મોટી બેનની ફરમાઈશ એ હતી કે કોટડા જવાનું. આ બેનની ભગુડા હતી તો ભગુડા માંડી વાળ્યું છે આપણે. રસ્તામાંથી પ્રોગ્રામ કેન્સલ કર્યો છે. મેં અમારી હાથું ફાકી બાકી લઈ લીધી છે. કરસાળ અમે સદભાવના હોસ્પિટલમાં હોલ્ટ કર્યો છે એટલા નામ તો. કોટડા જઈને મળી જાય તમને બધાને, બરોબર? એને ભાભી તો હાંસવે છે બે બેનોને. We call it getting green. Just another day, but our focus still on the same thing. Us against everyone else. I recommend you change teams. Who the hottest in the city? We the top 2. You said your music was litty, but that is not true. Just being honest. તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા આપણે કોટડા. અને આયરું સામે ઉપર મંદિર. ને આપણે પગપાળા જ જવાનું છે. ને આ બે બેનો જો તૈયાર થઈ ગઈ છે. ડુંગરો ચડી શકશો ને બે? હે, ઢાળ ચડવાનો છે હજી. ચડી શકશો ને આ બાજુ રે? તો ઉપર જઈએ. તો મિત્રો ટ્રાફિક તો જોરદાર હશે. જો ને એની ભાભી ને આરલું બે આયલા આવે છે. ટ્રાફિક પણ ઘણું બધું છે. મળી ગયા છે અમને. દર્શન કરી લીધા છે. ને મામાનો છોકરો મળી ગયો છે. ને એના પપ્પાની બધા નીકળી ગયા છે સુરત. આપણે પેશેલા ભાઈના ઘરે જવાનું છે એક દિવસ. ને માતાજીના દર્શન કરી લીધા છે. ને થોડુંક ઘણું ટ્રાફિક છે, આ બધું છે. તો બેન દર્શન કરી લીધા? તમે કરી લીધા? ચાંદલો બાંદલો કરી નાખો. આ પણ ત્યાં બધું જોતો વ્હાઈટ કપડાં બગાડ્યા. ચાંદલો બગાડ્યા છે. તો કાંઈ નહીં, ઓલી બાજુ દર્શન કરી લઈએ. પછી ધીમે ધીમે નીકળી. તો ભાઈ લોગામાં ખાંડિયું ત્રિશુલ છે. જેને ભાગશાળી હોય ને એના માં ચામુંડા ખાંડિયા ત્રિશુલના દર્શન દે. જોઈ શકો છો તમે. તને દેખાય છે આમાં? જો તો આલુ દેખાય છે? ક્યાં છે? એ હા પાડે છે ને દેખાય. તો ખાંડિયું ત્રિશુલ ભાગશાળી દેખાય મિત્રો. ને આ બે બેનોનો ફોટો પાડી લઈએ એકાદા બે. પછી જઈ આવડે બધું દેખાય છે તમને બેમાંથી એક એને? હે દેખાય? ક્યાં છે? દેખાય તો મને. ફાઇનલી એની હાટું છે. એની ભાભી પાટલા લે છે, બંગડી લે છે. બે બેનું હાટું બતાવી તો જરીક. જો મસ્ત લાગે. આખું પહેરાવીને માપી લે ને. પણ તમારા આલુ બેન હાટું બંગડી લીધી છે અમે. ગમે છે ને આલુ? ગમે? રેડી. આવી ગયા ચાની પ્રસાદી લેવા. આ બે બેનું ભૂખ્યું શું છે? તો બે વેફરની ઝપાઝપી બોલાવી છે. ને આલુની ભાભી લાવે છે ચા. તો ચા પી લઈએ ફેમિલી અમે.
પ્રસાદી આવી ગઈ છે અમારી ચાની. દરિયામાં જવાનું છે ને, મજા આવે છે કે? એ બે બેનો ભૂખ લાગી તો એ વેફરની ઝપાઝપી બોલાવે છે. તો હવે મેં પોટા પાડી લીધા. બે બહેનોને વેફર ખવડાવી લીધી ને બેન થાકી ગયા છે એને ખંભે તેડી લીધા છે આપણે. અને આલુની ભાભી બે આગળ આવેલા રહે છે. હવે ક્યાં જવાનું છે અંજુબેન બતાવો. દરિયામાં શેમાં બેસવાનું છે? જો ગાડીમાં બેસાડવાના છે બે બહેનોને. ફેમિલી દરિયામાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે અને આ બે બહેનોને નાસ્તો કરવો છે. પાછા ભૂખ્યા થઈ ગયા છે તો એની એક હાટો આવી ગયા છે બટેટા ને હજી પાણીપુરી આ બેને મંગાવેલી છે. જંજલબેનને અમારા બટેટા ભાવે એટલે બટેટા એની હાટો લઈ લીધા છે. પછી એમાં બેસવાનું છે તમારે ગાડીમાં. કઈ ગાડીમાં? જીપમાં બેહું કે નાની ગાડીમાં? જો જીપ રહ્યા અમે. જીપમાં બેહું. જીપમાં બેસીશું અને જો કોટડાનું કંઈક મંદિર અહીંથી આવું દેખાય છે. જરૂર તારે એમાં બેહું? આલુ હાંડિયામાં બેહું? અરે અમારા આલુબેન ને હાંડિયામાં બેહું છે મિત્રો. તો ફેમિલી પહેલા નાસ્તા પાણી કરી લઈ. દરિયાનો વ્યૂ કાંઈક તમને નાસ્તા પાણી કરીને પછી બતાવું. તો ફેમિલીઓ નાસ્તા પાણી કરીને આ બધું રાઉન્ડ મારવા નીકળ્યા છીએ. ને આ બે બહેનો એકને હાંડિયામાં બેહું ને એકને જીપમાં બેહું. તો એમાં બેહું છે તમારે? જીપમાં. તારે આલુ? હા એને હજી હાંડિયામાં બેહું છે અમારી નાની બેનને. તો હવે જીપમાં જઈ જીપમાં એકાદો રાઉન્ડ મારવી બે બેનો અને આટો મરાવી. બરોબર ને? મારવો ને? ફેમિલી આ બે બહેનોને ગાડીમાં આંટો મરાવી દીધો છે. વિડીયો ઉતારી લીધો છે. અમારા શું કહેવાય અમારા હાળા સાહેબ થાય ને કોણ થાય આવડિયાના બરોબર ને પોણા બરું કરી નાખ્યું છે. પૈસા દીધા આવા નહીં ખોટો કહો. એવું લાગ્યું તમને બે બહેનોને બેસીને? હે મજા આવી ગઈ? જીપમાં બેસીને કેવું લાગ્યું? મસ્ત. આ બેન જો એન્જર બેન ને મજા આવી ગઈ. અમારા આલુબેન ને મજા આવી ગઈ. આલુબેન ઘોડામાં રાડ્યું પાતી હતી અને હાંડિયામાં કેમ બેહાડવી. તો રસ્તામાં જો આ ભાઈબંધ અમે મળી ગયો છે એમને. આ ભાઈબંધ એને માછલી લાડ બધી પકડી જો આમાં બોટલમાં દેખાય. નાની નાની માછલી છે. જોરદાર માછલીઓ પકડી છે ભાઈબંધે. પાછી બાટલામાં નાખી છે. હજી પકડે છે મારો મિત્ર. જો મોટા ભાઈ તમારી એમાનત જો કેટલી બધી માછલી છે નાની નાની. જોઈ જો આલુ એમાં નાનું નાનું ન આમાં જો એક છોકરી પણ આવી છે. બેટા દેખાડ તો જો એને પણ માછલી પકડી છે લાડ બધી. જો દેખાતી નથી. જો આમાં લાડ બધી છે ને આ ભાઈ બંને જો કસલી કાઢી છે નાની એમથી. કસલી જ છે દેખાડ તો જો આમાં કસલી આ બેન પકડીને આવી છે. લાડ બધી છે મોટી જબરી છે. આ તો જો પકડી રાખજો. જોરી ત્યાં અમારા બેન ટાયા છે. તો અમારા દરિયામાં આવ્યા ભેગા છો અમારા આલુબેન કાદુના લોંદા વીખવા મળ્યા છે. ખાડા ગાળે છે જો બે બેનું મંડાણ્યું છે. જો તમારે હા પછી ભલે કપડા વાઈટ બગડતા હે તમારે તમારા જેટલા લુગડા હોય એટલા લેતા આવજો હે. પી મેલા થાય કે ન થાય. અમારા મિત્તલ મેડમ આયા ઉભા છે. શું કેવું છે તમારું? અમે આવ્યા હતા કોટડા જય સાઉન્ડમાં. દર્શન કરી લીધા, નાસ્તો કરી લીધો અને હવે દરિયામાં આટો મારવા આવી ગયા. દરિયામાં તો કંઈક મોસમ અલગ જ હોય. તો હવે કોટડામાં રખડી લીધા આખા. ચારના રખડી આટા મારી છે આમથી આમ. ને અહીંનો તમને વ્યૂ દેખાડું કોટડાનો મંદિરનો. તમે જોવો એક નંબર વ્યૂ આવે છે મોટા ભાઈ. કાંઈ ઘટે જ નહીં. ઓલી બાજુ જે આ દેખાય છે ને આ તમને આ ધજા દેખાય ને એની ઓલી બાજુ આપણે શું કહેવાય કાળિયા ભીલની ઓલી હતી એવી સ્ટોરી. એટલી બધી આપણને આટલો બધો અનુભવ નથી પણ જેટલું ખબર છે એટલું આપણે મેં તમને કીધું છે. તો અમારા આલુબેન જો કંઈક કહે છે. શું કે અહીંયા સામું જોઈને કે હવે અમે ગારો
તો મિત્રો હવે દરિયો ભરાવામાં જે વાર છે, ઘણું બધું પબ્લિક દરિયામાં આટા મારે છે જો. અને કાળિયા ભેલની સ્ટોરી હતા આપણે, તો કાળિયા ભેલની સ્ટોરી આપણને એટલી બધી અનુભવ નથી મિત્રો, ખબર હતી એટલું મેં તમને કીધું છે, એટલું જણાવ્યું છે. મા ચામુંડના દર્શન કર્યા, મસ્ત મજાના શાંતિથી દર્શન થયા. અને પબ્લિક આમ જેવું તો એવું છે, આમ તો વેકેશન મહિનો છે એટલે આમ તો આખું ભરેલું છે. જોવો ખાલી આખો દરિયો ભરેલો જ છે ઓલી બાજુ. તો ફેમિલી હવે બે બેનો રખડીને ધરાઈ ગઈ છે કાદુ વીખી. તો હવે અને મમ્મીના ઘરે એટલે કે મારા હાહરાના ઘરે જ આવું છે, બીજી એક આટો મારવા. તો ધીમે ધીમે ખેંચાવી, કારણ કે થઈ જાય બહુ મોડું. ત્યાં પૂછતા કોટડાને કહી દઈએ આપણે બાય બાય કોટડા કહી દે. આલુ બાય બાય કોટડા આમ કહી દે. જય માં ચામુંડા. જય માં ચામુંડમાં. તો બાય બાય કોટડા. હજી તો મિત્રો આ બે બેનું છે, બે બેનોને હું સાચું છું. આ બેન ભારું બે હાંડિયા ઉપર બેહી ગયા છે. રસ પીવો છે તો બે બેનના રસ પાઈ દઈ. નાટકવાળી બેન છે, નાટકવાળી તો મળશે. આ મિત્રો છે ને અમારે ફાટલી નોટ બેન છે. આ બેન કરતા આ બેન સારા અમારે, કારણ કે આ બેન પીવે નહીં. ઓલા બેન તો અમારે ફાટલી નોટ છે, ઊંટમાં બેઠા ભાઈ પીતા હતા. તો રસ આવી ગયો છે ને બે બેનો પીવા મળી છે રસ. તો મિત્રો ટોલ નાકો પડી ગયું છે, રસ્તામાં ટ્રાફિક ફૂલ થઈ ગયું છે. એની ફેમિલી પોગી ગયા આપણે મારા હાહરાના ઘરે. મારા હાહરા પહેલાથી જ આમ ફરી ગયા, કારણ કે એ શર્માએ બહુ પાછા. ને અહીંયા બધો બે બેનો બકાલા ફોલે છે. શાનું શાક બનાવવાનું છે? વાલોળ ને બીજું શું ગવાર છે કે ગવાર હે, દૂધિયા હે, મરચા હે. તમારા હાટું બે ગયા હે અહીંયા, એ પણ આવેલા હે. ઓલી બે બેનો તો અમે રમે હે. અમારા આલુબેન ને શરૂ ગાડીમાં ઝોલા સીડ્યા હતા, પણ અહીંયા આવીને રમવા મળ્યા હે પાછા. તો આજ ન પડે એ પેલા ભાઈ ઘર ભેગા થાય. તો ફેમિલી લાટ બધી હવાણ કરી લીધી છે. અને મારા હાહુ પણ આવી ગયા છે, ખબર કાઢવા ગયેલા હતા. તો આવજો બધા. અમારે બે બેનો અહીં ઊભી છે. રોકાવું છે કે જવું છે? જવું છે. તો આગળ તો રોકાવાનું કહેતા હતા, કેમ એમ જ્યું? હે ચાલો. આ જો તાર ભાભી તો રોકાય છે. હે આઈને માતાને ટાટા કહી ગયો, આવજો કહી દે. તો કઈ નહીં ફેમિલી, ઘરેથી મળી જાય તમને બધાને. તો ફેમિલી આવી ગયા આપણે કોટડાથી આપણા ઘરે, અને મારા હાહરાના ઘરેથી પણ આપણા ઘરે. અને હું લાવ્યો હું પોપકોર્ન. મને પોપકોર્ન ખાવાનું મન થયું. દેશી ભાષામાં આપણે ધાણી કહીએ, કારણ કે ધાણી કેદુની ખાધી નહોતી, તો મને મન થઈ ગયું. તો મિત્રો હું તો ખાઉં છું ધાણી. હાલો બધાને ખાવી હોય તો પાકે છે. એ તો ભૂખી થઈ ગઈ ને હું પણ ભૂખ્યો થઈ ગયો. મીટલીએ બનાવી છે ચા, તો નીતલના હાથની ચા પીવું. લાઈક કરો, ફોલો કરો. ચા પાકે છે. ચા પાકે તો આપણે થોડી કમથી પોપકોર્ન બે ચાર ઠપકારી લઈ. ફેમિલી આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. અને કોટડા જઈને મજા આવી ગઈ, ફૂલ આનંદ કર્યો. અને નાની બે બેનોને પણ મજા આવી ગઈ. અને મા ચામુંડના શાંતિથી દર્શન થયા, મજા આવી ગઈ, આનંદ કર્યો. આખા વ્લોગમાં તમે જોયું જ હશે. તો મળીએ પાછા બધાને નેક્સ્ટ વ્લોગમાં.
ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને બાય બાય. ઉમ્મીદ છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બધાને પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય શ્રી રામ. તો મિત્રો હજી હું એડિટિંગ કરી અને બ્લોગ આખો એડિટ કરી એટલે ઘણો ટાઈમ ગયો જાહે ને અત્યારના વાગી રહ્યા છે 8. તો મળીએ પાછા બધાને નેક્સ્ટ બ્લોગમાં. હજી ઘણું બધું કામ મારે બાકી છે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં